નમસ્કાર, મહારાજા કૃષ્ણકુમાર સિંહ પ્રાથમિક શાળા ન્યૂઝમાં હું ફેની કેવડિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. વાત કરીશું જૂન માસના સમાચારથી. નવા સત્રથી સ્વચ્છ અને સુંદર શાળામાં બાળકોને આવકારવા માટે તારીખ 4 થી 6 જૂન 3 દિવસ શાળામાં સફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં વાલી મિત્રો, વાહન ચાલક મિત્રો અને શાળાના જ દીદી ગુરુજીઓએ શ્રમદાન કરી શાળાને સ્વચ્છ અને સુંદર બનાવી હતી. તારીખ 11 જૂનને ગુરુવારના રોજ બાલવાટિકા અને ધોરણ 1 માં પ્રવેશ પામેલા બાળકોનું શાળા પરિવાર દ્વારા શંખનાદ અને ઢોલ નગારા વગાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું તથા શાળા પરિસરમાં વિશાળ રેલી કાઢવામાં આવી હતી. રેલી દરમિયાન દરેક નવા પ્રવેશ પામેલા બાળકો ઉપર પુષ્પવૃષ્ટિ કરવામાં આવી હતી. દરેક બાળકોના ચહેરા પર અનુપમ સ્મિત ચમકતું હતું. તારીખ 19 જૂનને શુક્રવારના રોજ મે માસમાં જન્મદિવસવાળા બાળકોના યજ્ઞોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોએ પોતાના માતા પિતા સાથે અગ્નિહોત્રમ યજ્ઞ કરીને પોતાનો જન્મદિવસ અનોખી રીતે ઉજવ્યો હતો. યજ્ઞ કરી બાળકોએ અને તેમના માતા પિતાઓએ એક વિશિષ્ટ સંકલ્પ લીધા હતા. અંતમાં ભારત માતાની આરતી કરીને બાળકોએ માતા પિતાના આશીર્વાદ લીધા હતા. તારીખ 20 જૂનને શનિવારના રોજ વિશ્વ યોગ દિવસ નિમિત્તે વિવિધ સ્પર્ધાનું અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધોરણ 6 થી 8ના કેટલાક બાળકોએ ચિત્ર સ્પર્ધામાં પણ ભાગ લીધો હતો અને યોગ દિવસને અનુરૂપ અદ્ભુત ચિત્ર દોર્યા હતા. બીજી બાજુ કેટલાક વિદ્યાર્થીઓએ વિશ્વ યોગ દિવસ અંતર્ગત નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો હતો. તારીખ 21 જૂનને રવિવારના રોજ શાળામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મહારાજા કેમ્પસની 3 શાળાઓના બાળકો અને દીદી ગુરુજીઓએ સમૂહમાં યોગ પ્રાણાયામ કરી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી હતી. તારીખ 23 જૂનને મંગળવારના રોજ શાળાના ભારત મંડપમાં મહારાજા કેમ્પસની 3 શાળાઓનો સંયુક્ત વાલી પ્રશિક્ષણ વર્ગ યોજવામાં આવ્યો હતો. તેમાં બાલવાટિકા અને ધોરણ 1ના વાલીઓ દંપતીમાં ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રશિક્ષણ વર્ગમાં 3 શાળાના પ્રધાન ગુરુજીઓએ વાલીઓને શાળાની વ્યવસ્થાકીય સૂચનાઓથી માહિતગાર કર્યા હતા. ચેતન ગુરુજી દ્વારા 16 સંસ્કાર વિશે ખૂબ જ સરસ માહિતી આપવામાં આવી હતી. શાંતિ મંત્ર સાથે વાલી પ્રશિક્ષણ વર્ગની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. તારીખ 25 જૂનને ગુરુવારના રોજ શાળાના ભારત મંડપમાં મહારાજા કેમ્પસની 3 શાળાઓનો સંયુક્ત પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો હતો, જેમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત પોલીસમાં ડીજીની મહત્વની જવાબદારી નિભાવતા એવા ડોક્ટર KLN રાવ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. તેમના વરદ હસ્તે બાળકોને સ્કૂલ બેગ, સ્ટેશનરી કીટ, યુનિફોર્મ અને બૂટ મોજા આપવામાં આવ્યા હતા અને કુમકુમ પગલી પાડીને બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો હતો. રાવ સાહેબ અને તેની સાથે આવેલા અધિકારીશ્રીઓએ શાળા મુલાકાતમાં અંતે વૃક્ષારોપણ કરી કાર્યક્રમની શોભા વધારી હતી. તારીખ 27 જૂનને શનિવારના રોજ શાળાના ભારત મંડપમાં વર્ષાગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધોરણ 3 થી 8ના બાળકોએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો. સંગીત વૃંદની ટુકડી સાથે દરેક સ્પર્ધકોએ અવનવા વર્ષાગીતો ગાયા હતા. શાળાના 4 દીદીઓ નિર્ણાયક બન્યા હતા અને તેમણે આ સ્પર્ધાના 3 વિજેતાના નામ ઘોષિત કર્યા હતા. વિશેષ મહેમાન તરીકે રાજેશ ગુરુજીએ બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.